તો નવસારીના વિજલપુરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા। અસામાજિક તત્વોએ નવસારીમાં આતંક મચાવી દીધો। રેવાનગર વિસ્તારમાં 5 થી વધુ લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યો। અસામાજિક તત્વોએ પુરુષો, મહિલાઓ અને બાળકોને ઢોરમાર માર્યો। ધૂળેટીના દિવસે મહિલાઓની છેડતી કરતા રોકતા યુવકે પોતાના સાગરીતો સાથે મળી પરિવાર ઉપર જીવલેણ હુમલો કરી દીધો। પરિવારજનોને ઢોરમાર મારીને ઘરમાં તોડફોડ કરી। એટલું જ નહીં, રોકડ ચાંદીના ઘરેણા મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવ્યાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો। સમગ્ર મામલે સામસામે અરજી આપતા વિજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના ખામધ્રોડ ચોકડી નજીક થયેલી મારામારીના મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસે આ બાબતે કાર્યવાહી કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા। સાવન, હિતેશ, અનિલ સહિત પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા। 15મી માર્ચે તમામે રહેણાંક મકાનમાં જઈને મારામારી કરી હતી, જેમાં નંદા નામનો એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તમામ વિરુદ્ધ પોલીસે હથિયારથી હુમલો કરવાની અને રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।